આજે ઘણા વર્ષો પછી હું મારી પુત્રીને મળવા એ હવેલીએ આવી હતી, જેને મેં કાયમ માટે તેમને સોંપી દીધી હતી. મને તો લાગતું હતું કે આ હવેલી આજે પણ પહેલાની જેમ પોતાની ભવ્યતા સાથે ઊભી હશે, પણ તેની આટલી ખરાબ હાલત જોઈને મારા દિલને કંઈક થયું હતું. સૌથી પહેલાં તો મને મારી પુત્રીનો વિચાર આવ્યો હતો, જેનું નામ પણ હું નહોતી રાખી શકી, અને તેને તે વાંજણી માલકીનના ખોળામાં નાખીને જતી રહી હતી. ગેટ પાસે પહોંચી તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ગેટ પર મોટું તાળું લાગેલું હતું. આવી ખરાબ પરિસ્થિતિની તો મેં ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી. હું રડવા લાગી હતી. પહેલો વિચાર મારા દિમાગમાં એ જ આવ્યો હતો કે શું હવે હું ફરીથી ક્યારેય મારી પુત્રીને મળી શકીશ. હું રડી રહી હતી ત્યારે મહોલ્લાનો એક આદમી મારી તરફ આવ્યો હતો. તે મને ઓળખી ગયો અને કહેવા લાગ્યો, તોરલ, તું આટલા વર્ષો પછી અહીંયા કેમ આવી? હું એવું ના કહી શકી કે હું મારી પુત્રીને મળવા માટે આવી છું. મેં તે આદમીને કહ્યું કે મને માલકીનની યાદ આવી રહી હતી, તો હું તેમને મળવા માટે આવી છું. વિચાર્યું તેમને જઈને મળી આવું, પણ અહીંયા તો મોટું તાળું લાગેલું છે. શું આ લોકો ઘર છોડીને જતા રહ્યા છે કે પછી તેમણે બીજે ક્યાંક ઘર બનાવી લીધું છે? તે આદમીએ નામાં માથું હલાવ્યું હતું. તેણે કહ્યું, ના, તે ક્યાંય નથી ગયા. આજે પણ તેઓ આ ઘરમાં જ રહે છે. હું તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું, તમે આ શું બોલો છો? તો તે આદમીએ કહ્યું, સારું થયું તોરલ કે તું આ ઘરનું કામ છોડીને જતી રહી હતી, નહીતર તું પણ આજે તેમની સાથે ગુનામાં સામેલ હોત. મેં કહ્યું, કેવો ગુનો? તો તેણે પોતાના કાન પર હાથ મૂકી દીધા હતા અને કહ્યું, હું પોતાના મોઢેથી કહેતા ડરું છું. મારા ઘરમાં પણ મારી મા બહેન રહે છે. એવી વાત મોઢામાંથી કાઢતા પણ ભગવાનનો ડર લાગે છે. મેં મહોલ્લાવાળા સાથે વાત કરી છે. અમે આ ગુનાના દલદલને આ મહોલ્લામાંથી હંમેશા માટે સાફ કરી દઈશું. તેમની આવા પ્રકારની ખોટી હરકતો જોઈને અમારી પુત્રીઓના દિમાગ પર નકારાત્મક અસર પડે છે. તેઓ અમને આ ઘર વિશે પ્રશ્નો પૂછે છે તો માથું શરમથી ઝૂકી જાય છે. હમણાં ટૂંક સમયમાં જ મહોલ્લાના તમામ લોકો અહીંયા એકઠા થઈ જશે અને આ ઘરને હંમેશા માટે, ગુનાના દલદલને હંમેશા માટે સાફ કરી નાખશે. એ આદમી બીજું કોઈ નહીં પણ મારા માલિકના કાકાનો છોકરો હતો. અમે બધા લોકો તેને આકાશ સાહેબ કહીને બોલાવતા હતા. મેં કહ્યું, આકાશ સાહેબ, તમારી તો આખી જિંદગી અહીંયા જ વીતી છે. તમે તો માલકીનને જાણો છો કે તે કેટલા શરીફ છે, તો પછી હવે તમે આ બધું કેવી રીતે બોલી શકો? તે મને કોઈ જવાબ આપે એ પહેલાં અમને બીજા અમુક આદમીઓનો બોલવાનો અવાજ આવવા લાગ્યો હતો. મેં પાછું વળીને જોયું તો આજુબાજુના મહોલ્લાવાળા આવીને ભેગા થઈ રહ્યા હતા. આજે બહુ મોટો ફેંસલો થવાનો હતો. દરેકના હોઠ પર એક જ વાત હતી કે આજે આ મહોલ્લાનું આ ગુનાનું દલદલ કાયમ માટે સાફ થઈ જશે. આ ગુનેગાર લોકો અહીંથી ચાલ્યા જાય, નહીતર તો આપણા મહોલ્લામાં એવી વિચિત્ર ઘટના બનશે કે આપણા મહોલ્લાનું નામ બરબાદ થઈ જશે. અહીં દરેક વ્યક્તિ ગુસ્સાનો શિકાર હતો, પરંતુ તે સમયે મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મારા આખા શરીરમાં ધ્રુજારી થઈ રહી હતી. મારી આંખમાંથી આંસુ પડી રહ્યા હતા અને મારી નજર સામે મારી એ નાનકડી બાળકીનો ચહેરો ફરી રહ્યો હતો, જે બસ થોડા સમયની મહેમાન હતી, અને મેં તેને પોતાના શરીરથી અલગ કરીને માલકીનના ખોળામાં મૂકી દીધી હતી. શું મેં તેને ગુનાના દલદલમાં ફેંકી દીધી હતી? અમારા મહોલ્લાના મંદિરના પૂજારી આગળ વધ્યા અને તેમણે ઘરનો દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધો હતો. પછી તેમણે ઊંચા અવાજે કહ્યું કે રણજીત સાહેબ, આવીને આ દરવાજો ખોલો. તમારી વિરુદ્ધ મહોલ્લાના લોકોને કંઈ કહેવું છે. આવીને તેમની શંકા દૂર કરો, નહીતર આ ઘર છોડીને તમે જતા રહો. પાછળથી એક માણસ બોલ્યો, ના પૂજારીજી, અમે આ આદમીને એમ જ આ મહોલ્લામાંથી જવા નહીં દઈએ, બલકે તેને પાઠ ભણાવીશું અને તેના પરિવારને પથ્થરો મારીને બહિષ્કૃત કરીશું, જેથી આજ પછી કોઈ આવા પ્રકારનો ગુનો કે જુર્મ ના કરે અને તેના વિશે વિચારે પણ નહીં. પૂજારીજીએ કહ્યું કે બંધ થાઓ તમે લોકો. મને અહીંયા ફેંસલો કરવા માટે લઈને આવ્યા છો, તો મને જ આ મામલો જોવા દો. હું મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મારી પુત્રી આ ઘરમાં સુરક્ષિત હોય. લાંબા સમય સુધી પૂજારીજી દરવાજો ખખડાવતા રહ્યા, પરંતુ ઘરમાંથી દરવાજો ખોલવાની કોઈએ હિંમત નહોતી કરી.
ત્યાર પછી અમુક યુવાનો આગળ વધ્યા અને તેમણે પૂજારી સામે પરવાનગી માંગવાનો ઈશારો કર્યો તો પૂજારીએ માથું હા હલાવી દીધું તો બે છોકરાઓ દિવાલ પર ચડીને ઘરમાં પ્રવેશ્યા અને પછી તેમણે ગેટની સામે એક નાનકડો દરવાજો ખોલી દીધો અને પૂજારી આગળ વધ્યા. તેમની પાછળ તમામ લોકો અંદર પ્રવેશવા લાગ્યા હતા, પરંતુ મેં બધાને ધક્કો મારીને પાછળ ધકેલી દીધા અને પોતે દોડીને અંદર જતી રહી અને દોડતા દોડતા આંગણામાં આવી ગઈ અને જેવી જ મારી નજર મારી પુત્રી પર પડી તો હું જમીન પર પડી ગઈ હતી અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મેં બૂમ પાડીને કહ્યું, આટલો મોટો ગુનો, આટલી મોટી ભૂલ! એટલામાં બધા લોકો પણ ઘરમાં દાખલ થઈ ગયા હતા. જ્યારે મારી પુત્રી ભાગીને હું પ્રેગ્નેન્ટ હતી. મારે ત્યાં એક પછી એક 5 પુત્રીઓનો જન્મ થયો હતો. પુત્રીઓના જન્મમાં વધારે ગેપ ન હોવાને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘરમાં ખાવાની પણ સમસ્યા હતી. દિવસમાં 2 ટાઈમની રોટલી પણ આરામથી ખાવા નહોતી મળતી. હું એક માં હતી. પોતાનું પેટ કાપીને પોતાના ભાગનું ખાવાનું પણ બાળકીઓને આપી દેતી હતી, જેથી તેમનું પેટ ભરાયેલું રહે. મને ચાલવામાં પણ તકલીફ પડતી હતી, પરંતુ મારા સાસુને તો મારી ચિંતા જ નહોતી. તેઓ આખો દિવસ મને ટોણા મારતા રહેતા હતા, કહેતા હતા કે જ્યારથી આ અભાગણ છોકરી આપણા ઘરમાં આવી છે ત્યારથી આપણા ઘરમાં પૈસાની તંગી પડવા લાગી છે. તેણે પોતાના જેવી 5 મનહૂસ પુત્રીઓને પણ જન્મ આપી દીધો છે. મારો પુત્ર આ બધાનો ખર્ચો કેવી રીતે પૂરો પાડશે? આ બધી વાતો સાંભળીને મારું હૃદય ધ્રુજતું હતું, પરંતુ મારા સાસુ આટલું કીધા પછી પણ બંધ નહોતા થતા. તેઓ આગળ કહેતા હતા કે જો આ વખતે પણ તે દીકરીને જન્મ આપ્યો તો હું તને છૂટાછેડા અપાવી દઈશ અને પોતાના પુત્રના લગ્ન બીજે ક્યાંક કરાવી દઈશ. અમારે નથી જોઈતી પુત્રીઓ. ભગવાન મારા પુત્રને એક પુત્ર આપી દે, જે મારા પુત્રનો સહારો બને અને તેની સાથે મળીને પૈસા કમાય. પહેલાં તો મારા સાસુ મારી સાથે ઝઘડો કરતા હતા તો મારા પતિ ખૂબ વાંધો ઉઠાવતા હતા. તે પોતાની મમ્મીને કહેતા હતા કે ભગવાન ખાતર તમે આવી વાતો ના કરો. તોરલ મારી પત્ની છે અને તેની સંભાળ રાખવી મારી જવાબદારી છે. પહેલાં 2 પુત્રીઓ થઈ તો મારા પતિ સારા હતા. ત્રીજી પુત્રી વખતે પણ મારા પતિ ખામોશ જ હતા, પણ તેમણે કોઈ ખરાબ વાત મોઢામાંથી નહોતી કાઢી. ચોથી પુત્રી વખતે મારા પતિએ ઉદાસ થઈને મારી સામે જોયો અને કહ્યું કે કાશ આ વખતે પુત્ર થયો હોત તો મમ્મી આપણને પરેશાન ના કરતી. મેં તેમની વાતો સાંભળીને ઠંડો નિસાસો નાખ્યો હતો, પણ જ્યારે 5મી પુત્રીનો જન્મ થયો તો મારા પતિ પણ ચોંકી ગયા હતા. તે કહેવા લાગ્યા કે હું એકલો જ કમાવવાવાળો છું અને મારી નોકરી પણ એટલી સારી નથી. હું મજૂરી કરનાર માણસ છું. ક્યારેક કામ મળે તો કરી લઉં, ક્યારેક ના મળે તો ઘરે બેસી રહેવું પડે. હું આટલી બધી છોકરીઓનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ? આ વખતે જ્યારે મારી 5મી પુત્રી થઈ તો મારા પતિ મારી ખબર અંતર પણ નહોતા પૂછતા. તેમને મારી કોઈ પરવાહ નહોતી. પહેલાં તો તે મને પ્રેમ કરતા હતા, પરંતુ જેમ જેમ અમારા લગ્નનો સમય પસાર થતો ગયો તેમ તેમ મારા પતિ મારાથી દૂર થતા ગયા. આજે મારી તબિયત બહુ ખરાબ હતી તો મેં પોતાના પતિનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું, અનિકેત, તમે મારી સાથે આવું કેમ કરો છો? જાણે મને ક્યારેય જોઈ જ ના હોય. શું હું તમારી પત્ની નથી? શું હું તમારા બાળકની માં બનવાની નથી? મારી જવાબદારી તમારા માથે છે, તો પછી તમે આવું કેમ કરો છો? તો મારા પતિએ વિચિત્ર નજરે મારી સામે જોયું અને કહ્યું કે હા, તું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ત્યારથી મારા પર જવાબદારીઓ વધુ વધતી જઈ રહી છે. ક્યારેય પણ તે સારા સમાચાર નથી આપ્યા. હું પણ માણસ છું, હું પણ કંટાળી ગયો છું. હું આ બધું સહન નથી કરી શકતો. તેમની વાત સાંભળીને તો હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. મેં કહ્યું, શું સહન નથી કરી શકતી? છોકરીઓ જન્મે તેમાં મારો કોઈ વાંક નથી. આ તો ભગવાનની ભેટ છે. તો મારા પતિએ કહ્યું, બસ બહુ વાતો થઈ ગઈ. ઊભી થા, મારું માથું ના ખા. હવે મારા પતિને ના તો મારી ચિંતા હતી કે ના તો બાળકીઓની. તે પોતે બહારથી પેટ ભરીને આવતા હતા. જ્યારે તેમની મા માટે તેમની પરિણીત બહેન ખાવાનું આપી જતી હતી, તે પણ આ મહોલ્લામાં રહેતી હતી. પાછળ હું અને મારી પુત્રીઓ ભૂખ્યા રહેતા હતા. મેં મહોલ્લાની એક સ્ત્રીને કહ્યું
કે જો તારી નજરમાં કોઈ એવું ઘર હોય જ્યાં નોકરાણીની જરૂર હોય તો મને લગાવી દેજે. મારા ઘરની પરિસ્થિતિ સારી નથી. તો મારી પાડોશણ કહેવા લાગી કે તું આ સ્થિતિમાં કેવી રીતે કામ કરીશ? તું તો પોતે પ્રેગ્નેન્ટ છે. મેં કહ્યું કે હું કામ કરી લઈશ, તું એ વાતની ચિંતા ના કર, બસ મારા માટે કામ શોધી આપ. મારી પડોશણે હા પાડી દીધી હતી અને પછી આવતા જ અઠવાડિયે તેણે ખરેખર મારા માટે કામ શોધી કાઢ્યું. તેણે કહ્યું, એક બહુ મોટી હવેલી છે જ્યાં વધારે લોકો નથી રહેતા. ત્યાં માત્ર 2 પતિ પત્ની રહે છે. તેમને કોઈ સંતાન પણ નથી. તો તું તેમના ઘરમાં કામ કરજે. તારા પર વધારે બોજ નહીં પડે અને તેઓ તને સારા એવા પૈસા પણ આપશે. મેં ઝડપથી હા પાડી દીધી હતી અને કહ્યું કે આજે રાત્રે હું મારા પતિ સાથે વાત કરીશ અને કાલથી હું કામ પર જવાનું શરૂ કરીશ. મારી પડોશણે કહ્યું, ઠીક છે, કાલે હું તને મારી સાથે લઈ જઈશ અને તારો માલકીન સાથે પરિચય કરાવી દઈશ. હું સાંજે પોતાના પતિની રાહ જોઈ રહી હતી. ના જાણે મારા મનમાં એ વિચાર વારંવાર કેમ આવી રહ્યો હતો કે શું ખબર તેઓ મને એવું કહેશે કે તારી હાલત સારી નથી, તારે કોઈના ઘરે કામ કરવા નથી જવાનું, તારી જવાબદારી મારી છે, હું જ બધું પૂરું કરીશ. સાંજે જ્યારે મારા પતિ કામ પરથી પાછા આવ્યા તો મેં તેમને કહ્યું કે મને એક હવેલીમાં કામ મળી ગયું છે. જો તમે મને પરવાનગી આપો તો હું કામ માટે તે હવેલીમાં જઈશ. તો અનિકેતે મારી સામે વિચિત્ર નજરે જોયો અને કહેવા લાગ્યા કે કેવું કામ છે? મેં કહ્યું, સાફ સફાઈનું અને ખાવાનું બનાવવાનું. અનિકેત કહેવા લાગ્યા, આભાર છે કે તે મને આજે કોઈ સારા સમાચાર આપ્યા છે. જા જઈને કામ કર જેથી મારા માથા પરનો થોડો બોજ ઓછો થઈ જાય. મને એ વાતની ખુશી પણ હતી કે મને કામ કરવાની પરવાનગી મળી ગઈ, પણ મારી અંદરનું જે માન હતું તે તૂટી ગયું હતું. જ્યારે કોઈ સ્ત્રીનું માન સન્માન તૂટી જાય છે તો પાછળ શું બચે છે? માન સન્માન તૂટી જાય તો સમજો એક સ્ત્રી તૂટી ગઈ, બહાર બસ એક જીવતી લાશ રહી જાય છે. બીજા દિવસે મને પડોશણ માલકીનના ઘરે લઈ ગઈ હતી. તેણે મારી હાલત જોઈ તો કહ્યું, તોરલ, તું ઘરની સફાઈ કેવી રીતે કરીશ? તું તો પોતે પ્રેગ્નન્ટ છે. તારી પડોશણે તારા વિશે મને બધું જણાવી દીધું છે. તો મેં કહ્યું કે માલકીન, તમે જરાય ચિંતા ના કરો. આ ક્યાં મારું પહેલું બાળક છે કે હું કમજોર બનીને પથારીમાં પડી જાઉં? હું 6ઠી વાર પ્રેગ્નેન્ટ થઈ છું અને જ્યારે પોતાના ઘરના એટલા કામ કરું છું તો અહીંયા પણ કરી લઈશ. આનાથી મારી બાળકીઓની ઘણી મદદ થઈ જશે કે મારી પુત્રીઓને 2 ટાઈમની રોટલી ઇજ્જતથી મળશે. માલકીને કહ્યું કે ઠીક છે, હું તને કામ પર રાખી લઉં છું. મારી માલકીન ખૂબ જ સારી સ્ત્રી હતી. તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તે ખૂબ જ પ્રેમથી વાત કરતી હતી. હું પ્રેગ્નેન્ટ હોવાને કારણે તે મારી પણ સંભાળ રાખતી હતી. ઘરમાં જે પણ ફ્રૂટ પડેલું હોય તે મને જબરજસ્તી ખવડાવી દેતી હતી. એક દિવસ હું માલકીનના પગની માલિશ કરી રહી હતી તો તે કહેવા લાગી કે તારો પતિ તો તારાથી ખૂબ ખુશ હશે કારણ કે તે તેના માટે ઘણા બાળકોને જન્મ આપ્યો છે. માલકીનની વાત સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા હતા. મેં કહ્યું, મારા પતિ અનિકેત પહેલા બહુ સારા હતા. તેમણે મારી સાથે લવ મેરેજ કર્યા હતા, પણ પછી જ્યારે મારા ઘરે 5મી દીકરીનો જન્મ થયો તો તેમણે પણ મારાથી નજર ફેરવી લીધી અને મારાથી દૂરી બનાવી લીધી. તે હવે મને પસંદ નથી કરતા. મારા બાળકનો જન્મ થવાનો છે અને અનિકેતે પહેલેથી જ મને ધમકી આપી દીધી છે. હવે તો મને મારા આ બાળકની ચિંતા છે. મારી તો પહેલેથી જ 5 દીકરીઓ છે અને ક્યારેક તેઓ ભૂખી સૂઈ જાય છે અને ક્યારેક ખાવાનું મળે છે. દીકરીઓ ભૂખ અને ખોરાકના અભાવે ખૂબ જ કમજોર છે. ના જાણે હું તે છોકરીઓની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરી શકીશ. તો માલકીન થોડી ઉદાસ થઈને કહેવા લાગી, હે ભગવાન, તારી લીલા તું જ જાણે. તું કોઈના પર કર્મ કરે છે તો કરતો જ રહે છે. કોઈને એટલા બધા સંતાન આપી દે છે કે તે સંભાળી નથી શકતા અને કોઈ સંતાન માટે તડપતું રહે છે. તોરલ, તું જાણે છે કે મારા લગ્નને પૂરા 7 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મને સંતાનનું સુખ નથી મળ્યું. મારા સાસુ પોતાના પૌત્રને ખોળામાં રમાડવાના સ્વપ્ન સાથે આ દુનિયા છોડીને જતા રહ્યા, પરંતુ મને ભગવાનનો આશીર્વાદ ના મળ્યો. મેં વિવિધ પ્રકારના સારા ડોક્ટરો પાસે પોતાની સારવાર કરાવી,
મારા પતિએ પણ પોતાના તમામ ટેસ્ટ કરાવ્યા, બધું બરાબર છે, પરંતુ ભગવાન તરફથી જ વિલંબ છે. મારું બહુ મન કરે છે કે હું કોઈ બાળક દત્તક લઈ લઉં, પરંતુ મારા પતિ આ વાત માટે પણ રાજી નથી. મેં તેમને ઘણીવાર કહ્યું કે આપણે કોઈ અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લઈ લઈએ, પણ મારા પતિ માનતા જ નથી. હવે તું જ જણાય કે હું શું કરું. મારી માલકીનની વાતોમાં એટલી લાચારી હતી કે મારું મન ભાંગી પડ્યું હતું. મેં માલકીનને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું કે ભગવાન આપણા બંનેનું ભલું કરશે. પછી જ્યારે બીજા દિવસે હું બંગલામાં ફરીથી કામ પર પાછી આવી, તો મને જોઈને માલકીનની ચીસ નીકળી ગઈ હતી. તે કહેવા લાગી કે શું થયું છે તારી સાથે? આ બધું કોણે કર્યું તારી સાથે? તારા ચહેરા પર આટલા બધા નિશાન કેમ છે? મને જોઈને તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારી આંખો પણ સૂજી ગઈ હતી. હું રડવા લાગી અને બોલી કે ગઈકાલે મારા પતિએ મારા પર હાથ ઉપાડ્યો. તે આ બાળકને દુનિયામાં નથી લાવવા માંગતા. મારા સાસુએ મારા પતિને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા છે, તો તે મારા પર ગુસ્સો કરવા લાગ્યા છે. મેં પણ સામે જવાબ આપ્યો કે તમારું જ બાળક છે, અનિકેત, તમે આવું કેમ કરી રહ્યા છો? તો તેમણે મારા પર હાથ ઉપાડ્યો અને એવું પણ કહ્યું કે આ બાળકને દુનિયામાં આવતા પહેલા પેટમાં જ ખતમ કરી નાખ. મારે આ બાળક નથી જોઈતું, અને જો તું જીદ કરીશ તો હું તને છૂટાછેડા આપી દઈશ. મારી માલકીન રડવા લાગી અને કહેવા લાગી કે તું જાણે છે કે ગઈકાલે મારા પતિએ મને કહ્યું કે તે મને છોડી દેશે અથવા બીજા લગ્ન કરી લેશે. આપણે બંને મહિલાઓ ખૂબ જ મજબૂર છીએ. હું ગઈકાલે આખો દિવસ વિચારતી રહી અને આ બાબતનો હલ પણ મેં શોધી કાઢ્યો છે. જો તને ખોટું ના લાગે તો હું તારી સાથે એક વાત શેર કરું. મેં કહ્યું, હા માલકીન, બોલો, તમે શું કહેવા માંગો છો? મારી એટલી હિંમત કે હું તમારી વાતનું ખોટું માનું. માલકીન કહેવા લાગી કે તોરલ, તારો કયો મહિનો ચાલી રહ્યો છે? તો મેં કહ્યું કે હવે મારી પ્રેગ્નન્સીનો 3જો મહિનો શરૂ થયો છે. તો માલકીન કહેવા લાગી કે તો પછી તું તારા આ બાળકને મારીશ નહીં કે ના તારો પતિ તને છૂટાછેડા આપશે? આ વાતથી બચવા માટે તું પોતાના ઘરમાં એવી વાત ફેલાવી દે કે બાળકનો ગર્ભપાત કરાવી નાખ્યો છે, અને હું અહીંયા મારા પતિ સામે ખોટું બોલીશ કે હું પ્રેગ્નેન્ટ થઈ ગઈ છું. આ રીતે જ્યારે તારી કોખમાંથી બાળકનો જન્મ થશે તો તેને હું રાખી લઈશ. તારા પતિને ખબર પણ નહીં પડે, કારણ કે આટલા બાળકોને જન્મ આપ્યા પછી મારું ફિગર એકદમ ખરાબ થઈ ગયું હતું. પ્રેગ્નન્સી વગર પણ મારું પેટ બહારની તરફ જ રહેતું હતું, તેથી લોકો નહોતા જાણી શકતા કે હું પ્રેગ્નન્ટ છું કે નહીં. હવે તારી જિમ્મેદારી પર આ કામ છે કે તારે પોતાના પરિવારથી કેવી રીતે છુપાવવાનું છે અને પોતાના પતિને આ વાતનો કેવી રીતે વિશ્વાસ અપાવવો કે હવે હું પ્રેગ્નેન્ટ નથી. બીજું, તું મારા પર છોડી દે. તારે ત્યાં પુત્ર થાય કે પુત્રી, જે પણ થાય તે તું મારા ખોળામાં મૂકી દેજે, અને આ કામ માટે હું તને પૂરા 25 લાખ રૂપિયા આપીશ, અને પછી તું આ શહેર છોડીને જતી રહેજે. બોલ, તને મંજૂર છે? આ રીતે તારા થવાવાળા બાળકનો જીવ પણ બચી જશે, તારું ઘર પણ બરબાદ નહીં થાય, અને પછી તું પોતાની દીકરીઓ સાથે આરામથી પોતાનું જીવન જીવી શકીશ અને તેમને દુનિયાની તમામ ખુશીઓ આપી શકીશ. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મેં કહ્યું, માલકીન, જો આવું થાય તો બહુ સારું રહેશે. તમે તો મારા માટે મસીહા સાબિત થઈ જશો. તે દિવસે અમે બંને મહિલાઓએ પોતાના દુઃખને દૂર કરવા માટે એવો ફેસલો કરી લીધો હતો કે અમે આ વાતને આખી દુનિયાથી છુપાવીને રાખીશું. હું સાંજે ઘરે પાછી ગઈ તો મારા પતિ સામે જ બેઠા હતા. તેમનો મૂડ ખરાબ લાગી રહ્યો હતો. કહેવા લાગ્યા, હવે મને જણાવ કે તે શું ફેસલો કર્યો છે? તું આ ઘરમાં રહેવા માંગે છે કે પછી પોતાની છઠ્ઠી પુત્રીને આ દુનિયામાં લાવવા માંગે છે? મેં પોતાના પતિનો હાથ પકડી લીધો અને કહ્યું કે હું તમારી સાથે રહેવા માંગુ છું. કાલે જ હું હોસ્પિટલમાં જઈને આ બાળકને પડાવી દઈશ. ત્યાર પછી મારા પતિનો થોડો મૂડ સારો થયો હતો. મારા સાસુ પણ ખુશ થઈ ગયા હતા, પરંતુ હું અંદરથી ભાંગી પડી હતી. હવે જ્યારે પણ હું કામ પર જતી તો મારી માલકીન મને કામ ના કરવા દેતી, બલકે આખો દિવસ કહેતી કે તું આરામ કર, કારણ કે તારા પેટમાં મારું અમૂલ્ય બાળક ઉછરી રહ્યું છે. અને પછી જબરજસ્તી મને ખાવાનું પણ ખવડાવતી હતી.
ફળફ્રૂટ તો તે હંમેશા મારા માટે તૈયાર રાખતી હતી. માલકીને ઘરમાં એક બીજી નોકરાણી રાખી લીધી હતી. મારા આરામનું તે પૂરું ધ્યાન રાખતી હતી. આ રીતે મને આરામ આપવામાં આવતો. મહિનાના અંતે માલકીન મારા હાથમાં પગાર મૂકી દેતી હતી. આ રીતે મારા દિવસો ખૂબ સારા વીતી રહ્યા હતા. મને મારી કોઈપણ પ્રેગ્નન્સી દરમિયાન આટલો આરામ નહોતો મળ્યો. એ તો માલકીને મોટું મન રાખ્યું હતું કે તે મારું ધ્યાન રાખી રહી હતી. મારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું થઈ ગયું હતું. માલકીને મને કહ્યું હતું કે તું આજકાલ પોતાના ઘરેલું ટેન્શનથી પણ દૂર રહેજે. તારો પતિ તારી સાથે ઝઘડો કરે તો પણ તેના વિશે તું કંઈ પણ ના વિચારીશ. તું પોતાને હંમેશા નોર્મલ રાખ. આનાથી તારા બાળકના સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસર પડશે. હું તો હસી પડતી અને કહેતી કે આ કેવી રીતે શક્ય છે? જ્યારે મારા બાળકો ભૂખ્યા હોય તો હું કેવી રીતે ટેન્શન ના લઉં? ત્યાર પછી માલકીન મારી બાળકીઓ માટે પણ ખાવાનું મોકલવા લાગી હતી. પતિનો મૂડ હવે ઘણો સારો થઈ ગયો હતો કારણ કે તેમનો ખર્ચો જે ઘટી ગયો હતો. મેં માલકીનને પૂછ્યું કે હવે તમારા પતિનું વર્તન તમારા પ્રત્યે કેવું છે? શું તે હવે બીજા લગ્ન કરવા માંગે છે? તો માલકીનના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ અને કહેવા લાગી કે મારા પતિ હવે બીજા લગ્ન તો નહીં કરે, પરંતુ હવે તે એકદમ ચૂપ રહે છે. કદાચ તેમણે ક્યારેય પણ એ વાતની અપેક્ષા નહોતી કે હું ક્યારેય પ્રેગ્નેન્ટ થઈ શકીશ અને તેમને સંતાન પ્રાપ્તિનું સુખ આપી શકીશ. લાગે છે કે મેં તેમના બીજા લગ્નની ઈચ્છા પર પાણી ફેરવી દીધું છે. શું ખબર મારી આ કમીને લીધે તેમણે પોતાના માટે બીજી દુલ્હન પણ શોધી રાખી હોય. તેથી જ તો ચૂપ રહે છે. પણ તું ચિંતા ના કર, ધીમે ધીમે અમારા બંનેની સ્થિતિ પણ સુધરી જશે. જ્યારે હું કામ પર જતી તો માલકીન મને એસીવાળા રૂમમાં સુવડાવી દેતી હતી. ત્યારે હું મારા પેટ પર હાથ મૂકીને પોતાના થવાવાળા બાળક સાથે ઘણી બધી વાતો કરતી હતી. મેં તેને પોતાની મજબૂરી જણાવી હતી. તેને સમજાવ્યું હતું કે મને નફરત ના કરજે, તારી માં મજબૂર છે. તારો જેવો જ જન્મ થશે તો હું તને પારકાના હાથોમાં સોંપીને જતી રહીશ. પરંતુ ચિંતા ના કર, આ જે સ્ત્રી છે તે તને જીવથી વધારે પ્રેમ કરશે. લાગે છે કે મેં પોતાની દીકરીને જે વચનો આપ્યા હતા તે ખોટા સાબિત થયા હતા. કારણ કે આજે જ્યારે હું ઘરમાં પ્રવેશી તો મેં વિચિત્ર દ્રશ્ય જોયું હતું. મારી પુત્રી માલિક સાથે ચોંટીને બેઠી હતી, જ્યારે જે માલકીન હતી તે ઘરના કામકાજમાં વ્યસ્ત હતી. માલિકનો અવાજ મારા કાનમાં સંભળાયો હતો. તે એવું કહી રહ્યો હતો કે રિયા, હું તને ખૂબ પ્રેમ કરું છું. જ્યારથી તારી સાથે લગ્ન કર્યા છે ત્યારથી તો મારી દુનિયા જ બદલાઈ ગઈ છે. મારી ચીસ નીકળી ગઈ હતી અને બોલી હતી કે આ તો ઘોર અપરાધ છે. ત્યાં સુધીમાં અન્ય લોકો પણ ઘરમાં દાખલ થઈ ગયા હતા. એક વ્યક્તિએ આગળ વધીને માલિકને કોલરેથી પકડી લીધા હતા અને કહેવા લાગ્યો કે આ કેટલું ખરાબ કૃત્ય છે. તું પોતાની પુત્રી સાથે લગ્ન કેવી રીતે કરી શકે? મારું દિમાગ ફરી રહ્યું હતું. એવું લાગતું હતું કે અત્યારે જ ચક્કર ખાઈને પડી જઈશ. પૂજારી આગળ વધ્યા હતા. તેમણે માલિકને કહ્યું કે તું મને સાચે સાચું જણાય કે તારા પર જે મહોલ્લાવાળાએ આરોપ લગાવ્યો છે શું તે સાચો છે? શું તે ખરેખર પોતાની પુત્રી સાથે લગ્ન કરી લીધા છે? શું આ છોકરી તારી સાથે લગ્ન બંધનમાં છે? તો માલિકે આ વાતમાં હામાં માથું હલાવી દીધું અને કહ્યું, હા, હું આ છોકરી સાથે લગ્ન કરી ચૂક્યો છું. પણ મારી વાત સાંભળો. માલિકની વાત હજુ પૂરી જ નહોતી થઈ કે અમુક લોકો આગળ વધ્યા અને તેમણે માલિક ઉપર હુમલો કરી દીધો. માલિકે પોતાનો જીવ બચાવવા કહ્યું, ઊભા રહો, મારી વાત સાંભળો. આ મારી પુત્રી નથી. આ છોકરીને મારી પત્નીએ દત્તક લીધી હતી. ત્યારે પૂજારી કહેવા લાગ્યા કે ભલે આ તારી દત્તક લીધેલી પુત્રી હોય તો પણ તેની સાથે લગ્ન કરવા તે અક્ષમ્ય અપરાધ છે. તે આ શું કરી દીધું? તે બહુ મોટું પાપ કર્યું છે. હું પણ થરથર ધ્રુજી રહી હતી. જ્યારે મારી માસૂમ દીકરી પણ ગભરાઈ રહી હતી. માલકીન આગળ વધી અને કહેવા લાગી કે પૂજારીજી, તમે મારી આખી વાત સાંભળો. તો પૂજારીએ કહ્યું કે હા બેટી, તું જણાય કે શું સાચું છે અને શું ખોટું? માલકીને કહ્યું કે હું લગ્નના 7 વર્ષ પછી પણ સંતાન પેદા નહોતી કરી શકી. ત્યારે મારા પતિએ મને તેમના બીજા લગ્નની ધમકી આપી હતી. તેથી મેં પોતાની નોકરાણી પાસેથી તેની પુત્રીને દત્તક લઈ લીધી હતી
અને મારા પતિને એવું કહ્યું હતું કે આ મારી પોતાની પુત્રી છે, તે નોકરાણી તમારા બધાની સામે ઊભી છે, તેને પૂછી લો. મેં પણ આ વાતને જલ્દીથી સ્વીકારી લીધી અને કહ્યું કે સાચી વાત છે. ત્યાર પછી માલકીને કહ્યું કે મેં પોતાના પતિને જણાવ્યું કે હું પ્રેગ્નેન્ટ છું, પણ મારો પતિ ખુશ નહોતો થયો. જે દિવસે આ બાળકી મારા ખોળામાં આવી તે દિવસે મારા પતિએ મને કહ્યું કે હું તને અત્યારે જ છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકીશ, અથવા તો તું મને સાચે સાચું જણાય કે આ કોની પુત્રી છે. મેં મારા પતિને સમજાવવાની કોશિશ કરી કે આ બાળકીને મેં જન્મ આપ્યો છે. તો મારો પતિ કહેવા લાગ્યો કે મારામાં પ્રોબ્લેમ છે, મારાથી તો સંતાન પેદા થઈ જ ના શકે. તો પછી આ કોની પુત્રી છે, તે કોની સાથે પોતાનું મોં કાળું કર્યું છે. આ વાત સાંભળીને તો હું ગભરાઈ ગઈ અને બોલી કે મેં કોઈની સાથે મોઢું કાળું નથી કર્યું, પરંતુ આ બાળકીને મેં નોકરાણી પાસેથી લીધી છે. આને હું પોતાની પુત્રી બનાવીને રાખીશ. પૂજારીજી, હું તે સમયે એટલી પરેશાન હતી કે મારું જૂઠ મારા પતિ સામે આવી ગયું હતું. હું તો પોતાના પતિ સામે નજર મિલાવવા કાબિલ નહોતી. તે મને દરેક ક્ષણે એ વાતના ટોણા મારતો હતો કે તું કેટલી કપટી સ્ત્રી છે, તે મારી સાથે બેવફાઈ કરી છે, તે ચોક્કસ કોઈ બીજા સાથે મોઢું કાળું કર્યું છે, મારી સામે ષડયંત્ર રચ્યું. તે તો પૂરા 9 મહિના સુધી મને ધોકો આપ્યો. તેણે તો મને એ વાતનો અહેસાસ પણ ના થવા દીધો કે તેના પોતાનામાં પ્રોબ્લેમ છે, તેનામાં ખુદ કેટલી મોટી ખામી છે, પણ તેણે પોતાની ખામી છુપાવી લીધી હતી. લગ્ન પછી તેણે હંમેશા મને સંતાનના ટોણા માર્યા હતા. મારું ધ્યાન બીજે ક્યાંય ગયું જ નહોતું અને જ્યારે હું પતિની હકીકત જાણી ગઈ તો તેણે મારા પર છેતરપિંડીનો આરોપ લગાવી દીધો. હું પોતાને દોષિત સાબિત કરતી રહી. મને તો ખબર જ નહોતી કે મારો પતિ મારા જજબાતો સાથે રમી રહ્યો છે. મારા પતિએ મને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તે આ બાળકીને ઘરમાં નહીં રાખે. મહોલ્લાવાળાની નજરમાં તો રિયા મારી જ પુત્રી હતી અને મારી જ સાથે રહેતી હતી. પણ એવું નહોતું. રિયા માટે મેં અલગથી નોકરાણી રાખેલી હતી. રિયા તેની સાથે ક્વાર્ટર્સમાં જ રહેતી હતી. આટલા વર્ષો દરમિયાન ક્યારેય પણ મારા પતિએ એ છોકરીને ના તો જોઈ હતી કે ના તો પિતા જેવું વર્તન રાખ્યું હતું. હું પણ એ છોકરીની માં નહોતી બની શકી. બસ આખા દિવસમાં અડધો કલાક માટે જ તેની પાસે જતી હતી. મારો પતિ હજુ પણ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો. તે મને જોઈને ગુસ્સો કરતો હતો અને કહેતો કે મારી સામે તે નકલી પ્રેગ્નન્સીનું નાટક કર્યું છે અને ના જાણે તારા કેટલા યાર હશે, મારા નાક નીચે શું શું કરતી હશે. હું તો આ બાબતોમાં જ ગૂંચવાઈ ગઈ હતી. ક્યારેય સામે જવાબ આપવાનો વિચાર જ ના આવ્યો કે જૂઠો વ્યક્તિ તો તું છે. તે મારી જવાનીને ત્રાસરૂપ બનાવી દીધી. પોતાનામાં પ્રોબ્લેમ હતો અને સંતાન મારી પાસે માંગતો હતો. ખેર, જ્યારે રિયા 16 વર્ષની થઈ ગઈ તો એક દિવસ તે મારી પાસે આવી હતી. ત્યારે મારા પતિની નજર તેના પર પડી. તે આખું વર્ષ ખામોશ રહ્યો અને કંઈ ના બોલ્યો, પરંતુ જ્યારે તે 20 વર્ષની થઈ ગઈ તો મારા પતિએ મારી સામે છૂટાછેડાના કાગળો મૂકી દીધા અને કહ્યું, હું તને છૂટાછેડા આપી દઈશ અથવા તો મારા લગ્ન રિયા સાથે કરાવી દે. મારો પતિ જાણતો હતો કે છૂટાછેડા એવી વસ્તુ છે જેનાથી હું ખૂબ જ ડરતી હતી, કારણ કે મારા માતા પિતા ગુજરી ગયા હતા અને મારી પાસે રહેવા માટે બીજું કોઈ ઠેકાણું નહોતું. રિયા પણ તેની સાથે લગ્ન કરવા નહોતી માંગતી, પરંતુ તે પણ મારી જેમ મજબૂર હતી. તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. રિયા સાથે લગ્ન કર્યા પછી મારા પતિએ મને આ ઘરની નોકરાણી બનાવી દીધી અને રિયાને માલકીનના જાણે આ વાત મહોલ્લામાં કેવી રીતે ફેલાઈ ગઈ. સારું થયું. રિયા આગળ વધીને કહેવા લાગી, મારે આ વ્યક્તિ પાસેથી છૂટાછેડા જોઈએ છે. પૂજારીજીએ પોલીસને બોલાવી અને રિયા પાસે જબરજસ્તી લગ્નનો કેસ નોંધાવવામાં આવ્યો. માલિકને પોલીસે પકડીને લઈ ગઈ અને રિયાને માલિક પાસેથી છૂટાછેડા મળી ગયા. માલકીને પણ છૂટાછેડા લઈ લીધા હતા અને પોતાની મિલકત લઈને રિયા સાથે બીજા શહેરમાં શિફ્ટ થઈ ગઈ હતી. પણ જતા પહેલા મને રિયાને ગળે લગાવવાનો મોકો મળી ગયો હતો. મારી એ પુત્રીના નસીબથી ભગવાને મારી 5 પુત્રીઓની કિસ્મત ખોલી નાખી હતી. માલકીનના હવાલે જ્યારે મેં રિયાને કરી હતી તો મારું જીવન બદલાઈ ગયું હતું.
મારો પતિ મારી સાથે સારું વર્તન કરવા લાગ્યો હતો. મારી પુત્રીઓને ખોરાક મળવા લાગ્યો હતો. તેમનું મેં સારી સ્કૂલમાં એડમિશન કરાવી દીધું હતું. માલકીનના આપેલા 25 લાખથી મેં બંગડીઓની દુકાન ખોલી લીધી હતી. અને મારી મોટી પુત્રીએ બ્યુટિશિયનનો કોર્સ કરીને બ્યુટી પાર્લર ખોલી દીધું હતું. અને નાની પુત્રીએ ટેલરિંગનો કોર્સ કરીને બુટીક ખોલી લીધું હતું. ત્રીજા નંબરની પુત્રી મહેંદી ડિઝાઇનનો કોર્સ કરીને લાખો રૂપિયા કમાતી હતી. હવે મારા ઘરમાં કોઈ વસ્તુની કોઈ પણ કમી નહોતી. પોતાનું ઘર, પોતાની ગાડી. મારો પતિ તો હવે મારી પુત્રીઓને દુવાઓ આપતા નહોતો થાકતો. અને 2 નાની પુત્રીઓ હજી કોલેજમાં હતી. મારા સાસુ પણ હવે મારી 5 પુત્રીઓના ખૂબ વખાણ કરતા હતા. હવે તેમને મારી મોટી પુત્રીના લગ્નની ચિંતા હતી. અને તેઓ સારા સંબંધની શોધમાં હતા. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે ઘણા વર્ષો પછી હું મારી પુત્રીને મળવા એ હવેલીએ આવી હતી, જેને મેં કાયમ માટે તેમને સોંપી દીધી હતી. મને તો લાગતું હતું કે આ હવેલી આજે પણ પહેલાની જેમ પોતાની ભવ્યતા સાથે ઊભી હશે, પણ તેની આટલી ખરાબ હાલત જોઈને મારા દિલને કંઈક થયું હતું. સૌથી પહેલાં તો મને મારી પુત્રીનો વિચાર આવ્યો હતો, જેનું નામ પણ હું નહોતી રાખી શકી, અને તેને તે વાંજણી માલકીનના ખોળામાં નાખીને જતી રહી હતી. ગેટ પાસે પહોંચી તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે ગેટ પર મોટું તાળું લાગેલું હતું. આવી ખરાબ પરિસ્થિતિની તો મેં ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી. હું રડવા લાગી હતી. પહેલો વિચાર મારા દિમાગમાં એ જ આવ્યો હતો કે શું હવે હું ફરીથી ક્યારેય મારી પુત્રીને મળી શકીશ? હું રડી રહી હતી ત્યારે મહોલ્લાનો એક આદમી મારી તરફ આવ્યો હતો. તે મને ઓળખી ગયો અને કહેવા લાગ્યો, તોરલ, તું આટલા વર્ષો પછી અહીંયા કેમ આવી? હું એવું ના કહી શકી કે હું મારી પુત્રીને મળવા માટે આવી છું. મેં તે આદમીને કહ્યું કે મને માલકીનની યાદ આવી રહી હતી, તો હું તેમને મળવા માટે આવી છું. વિચાર્યું તેમને જઈને મળી આવું, પણ અહીંયા તો મોટું તાળું લાગેલું છે. શું આ લોકો ઘર છોડીને જતા રહ્યા છે કે પછી તેમણે બીજે ક્યાંક ઘર બનાવી લીધું છે? તે આદમીએ નામાં માથું હલાવ્યું હતું. તેણે કહ્યું, ના, તે ક્યાંય નથી ગયા. આજે પણ તેઓ આ ઘરમાં જ રહે છે. હું તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહ્યું, તમે આ શું બોલો છો? તો તે આદમીએ કહ્યું, સારું થયું તોરલ કે તું આ ઘરનું કામ છોડીને જતી રહી હતી, નહીતર તું પણ આજે તેમની સાથે ગુનામાં સામેલ હોત. મેં કહ્યું, કેવો ગુનો? તો તેણે પોતાના કાન પર હાથ મૂકી દીધા હતા અને કહ્યું, હું પોતાના મોઢેથી કહેતા ડરું છું. મારા ઘરમાં પણ મારી મા બહેન રહે છે. એવી વાત મોઢામાંથી કાઢતા પણ ભગવાનનો ડર લાગે છે. મેં મહોલ્લાવાળા સાથે વાત કરી છે. અમે આ ગુનાના દલદલને આ મહોલ્લામાંથી હંમેશા માટે સાફ કરી દઈશું. તેમની આવા પ્રકારની ખોટી હરકતો જોઈને અમારી પુત્રીઓના દિમાગ પર નકારાત્મક અસર પડે છે. તેઓ અમને આ ઘર વિશે પ્રશ્નો પૂછે છે તો માથું શરમથી ઝૂકી જાય છે. હમણાં ટૂંક સમયમાં જ મહોલ્લાના તમામ લોકો અહીંયા એકઠા થઈ જશે અને આ ઘરને હંમેશા માટે, ગુનાના દલદલને હંમેશા માટે સાફ કરી નાખશે. એ આદમી બીજું કોઈ નહીં પણ મારા માલિકના કાકાનો છોકરો હતો. અમે બધા લોકો તેને આકાશ સાહેબ કહીને બોલાવતા હતા. મેં કહ્યું, આકાશ સાહેબ, તમારી તો આખી જિંદગી અહીંયા જ વીતી છે. તમે તો માલકીનને જાણો છો કે તે કેટલા શરીફ છે, તો પછી હવે તમે આ બધું કેવી રીતે બોલી શકો? તે મને કોઈ જવાબ આપે એ પહેલાં અમને બીજા અમુક આદમીઓનો બોલવાનો અવાજ આવવા લાગ્યો હતો. મેં પાછું વળીને જોયું તો આજુબાજુના મહોલ્લાવાળા આવીને ભેગા થઈ રહ્યા હતા. આજે બહુ મોટો ફેંસલો થવાનો હતો. દરેકના હોઠ પર એક જ વાત હતી કે આજે આ મહોલ્લાનું આ ગુનાનું દલદલ કાયમ માટે સાફ થઈ જશે. આ ગુનેગાર લોકો અહીંથી ચાલ્યા જાય, નહીતર તો આપણા મહોલ્લામાં એવી વિચિત્ર ઘટના બનશે કે આપણા મહોલ્લાનું નામ બરબાદ થઈ જશે. અહીં દરેક વ્યક્તિ ગુસ્સાનો શિકાર હતો, પરંતુ તે સમયે મારી હાલત ખૂબ જ ખરાબ હતી. મારા આખા શરીરમાં ધ્રુજારી થઈ રહી હતી. મારી આંખમાંથી આંસુ પડી રહ્યા હતા.
અને મારી નજર સામે મારી એ નાનકડી બાળકીનો ચહેરો ફરી રહ્યો હતો, જે બસ થોડા સમયની મહેમાન હતી, અને મેં તેને પોતાના શરીરથી અલગ કરીને માલકીનના ખોળામાં મૂકી દીધી હતી. શું મેં તેને ગુનાના દલદલમાં ફેંકી દીધી હતી? અમારા મહોલ્લાના મંદિરના પૂજારી આગળ વધ્યા અને તેમણે ઘરનો દરવાજો ખખડાવવાનું શરૂ કરી દીધો હતો. પછી તેમણે ઊંચા અવાજે કહ્યું કે રણજીત સાહેબ, આવીને આ દરવાજો ખોલો. તમારી વિરુદ્ધ મહોલ્લાના લોકોને કંઈ કહેવું છે. આવીને તેમની શંકા દૂર કરો, નહીંતર આ ઘર છોડીને તમે જતા રહો. પાછળથી એક માણસ બોલ્યો, ના ના પૂજારીજી, અમે આ આદમીને એમ જ આ મહોલ્લામાંથી જવા નહીં દઈએ, બલકે તેને પાઠ ભણાવીશું અને તેના પરિવારને પથ્થરો મારીને બહિષ્કૃત કરીશું, જેથી આજ પછી કોઈ આવા પ્રકારનો ગુનો કે જુર્મ ના કરે અને તેના વિશે વિચારે પણ નહીં. પૂજારીજીએ કહ્યું કે બંધ થાઓ તમે લોકો, મને અહીંયા ફેંસલો કરવા માટે લઈને આવ્યા છો, તો મને જ આ મામલો જોવા દો. હું મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મારી પુત્રી આ ઘરમાં સુરક્ષિત હોય. લાંબા સમય સુધી પૂજારીજી દરવાજો ખખડાવતા રહ્યા, પરંતુ ઘરમાંથી દરવાજો ખોલવાની કોઈએ હિંમત નહોતી કરી. ત્યાર પછી અમુક યુવાનો આગળ વધ્યા અને તેમણે પૂજારી સામે પરવાનગી માંગવાનો ઇશારો કર્યો, તો પૂજારીએ માથું હા માં હલાવી દીધું. તો બે છોકરાઓ દિવાલ પર ચડીને ઘરમાં પ્રવેશ્યા અને પછી તેમણે ગેટની સામે એક નાનકડો દરવાજો ખોલી દીધો અને પૂજારી આગળ વધ્યા. તેમની પાછળ તમામ લોકો અંદર પ્રવેશવા લાગ્યા હતા, પરંતુ મેં બધાને ધક્કો મારીને પાછળ ધકેલી દીધા અને પોતે દોડીને અંદર જતી રહી અને દોડતા દોડતા આંગણામાં આવી ગઈ. અને જેવી જ મારી નજર મારી પુત્રી પર પડી, તો હું જમીન પર પડી ગઈ હતી અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મેં બૂમ પાડીને કહ્યું, આટલો મોટો ગુનો, આટલી મોટી ભૂલ! એટલામાં બધા લોકો પણ ઘરમાં દાખલ થઈ ગયા હતા. જ્યારે મારી પુત્રી ભાગીને હું પ્રેગ્નેન્ટ હતી. મારે ત્યાં એક પછી એક 5 પુત્રીઓનો જન્મ થયો હતો. પુત્રીઓના જન્મમાં વધારે ગેપ ન હોવાને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ઘરમાં ખાવાની પણ સમસ્યા હતી. દિવસમાં 2 ટાઈમની રોટલી પણ આરામથી ખાવા નહોતી મળતી. હું એક મા હતી. પોતાનું પેટ કાપીને પોતાના ભાગનું ખાવાનું પણ બાળકીઓને આપી દેતી હતી, જેથી તેમનું પેટ ભરાયેલું રહે. મને ચાલવામાં પણ તકલીફ પડતી હતી, પરંતુ મારા સાસુને તો મારી ચિંતા જ નહોતી. તેઓ આખો દિવસ મને ટોણા મારતા રહેતા હતા, કહેતા હતા કે જ્યારથી આ અભાગણ છોકરી આપણા ઘરમાં આવી છે, ત્યારથી આપણા ઘરમાં પૈસાની તંગી પડવા લાગી છે. તેણે પોતાના જેવી 5 મનહૂસ પુત્રીઓને પણ જન્મ આપી દીધો છે. મારો પુત્ર આ બધાનો ખર્ચો કેવી રીતે પૂરો પાડશે? આ બધી વાતો સાંભળીને મારું હૃદય ધ્રુજતું હતું, પરંતુ મારા સાસુ આટલું કીધા પછી પણ બંધ નહોતા થતા. તેઓ આગળ કહેતા હતા કે જો આ વખતે પણ તે દીકરીને જન્મ આપ્યો, તો હું તને છૂટાછેડા અપાવી દઈશ અને પોતાના પુત્રના લગ્ન બીજે ક્યાંક કરાવી દઈશ. અમારે નથી જોઈતી પુત્રીઓ. ભગવાન મારા પુત્રને એક પુત્ર આપી દે, જે મારા પુત્રનો સહારો બને અને તેની સાથે મળીને પૈસા કમાય. પહેલાં તો મારા સાસુ મારી સાથે ઝઘડો કરતા હતા, તો મારા પતિ ખૂબ વાંધો ઉઠાવતા હતા. તે પોતાની મમ્મીને કહેતા હતા કે ભગવાન ખાતર તમે આવી વાતો ના કરો. તોરલ મારી પત્ની છે અને તેની સંભાળ રાખવી મારી જવાબદારી છે. પહેલાં 2 પુત્રીઓ થઈ તો મારા પતિ સારા હતા. ત્રીજી પુત્રી વખતે પણ મારા પતિ ખામોશ જ હતા, પણ તેમણે કોઈ ખરાબ વાત મોઢામાંથી નહોતી કાઢી. ચોથી પુત્રી વખતે મારા પતિએ ઉદાસ થઈને મારી સામે જોયો અને કહ્યું કે કાશ આ વખતે પુત્ર થયો હોત, તો મમ્મી આપણને પરેશાન ના કરતી. મેં તેમની વાતો સાંભળીને ઠંડો નિસાસો નાખ્યો હતો, પણ જ્યારે 5મી પુત્રીનો જન્મ થયો, તો મારા પતિ પણ ચોંકી ગયા હતા. તે કહેવા લાગ્યા કે હું એકલો જ કમાવવાવાળો છું અને મારી નોકરી પણ એટલી સારી નથી. હું મજૂરી કરનાર માણસ છું. ક્યારેક કામ મળે તો કરી લઉં, ક્યારેક ના મળે તો ઘરે બેસી રહેવું પડે. હું આટલી બધી છોકરીઓનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ?